સમસંવેગાધિક ગુણા ક્ષય ઉપસમજે આવે દર્શન તેજ આત્મા શું હોય નામ ધરાવે શું હોય નામ ધરાવે. કોઈ એમ કહેતું હોય કે હું સમ્યક્ત્વી અથવા કોઈક પોતાનું નામ જ સમ્યક્ત્વ રાખી લે અથવા એવી પ્રરોપણા કરે કે અમે જ સમ્યક્ત્વી, તો એનો જવાબ આ દુહાની અંદર આપવામાં આવ્યો છે કે શું હોય નામ ધરાવે. આવું લેબલ લગાડવાથી કોઈ ફાયદો થતો નથી. પોતાની જાતે લેબલ લગાડવાથી ક્યારે પણ એ વસ્તુ તમને પ્રાપ્ત થતી નથી અને થઈ જાય એવો કોઈ નિયમ પણ નથી. આજે મોટે ભાગે દરેકને પોતપોતાની જાતે જ પોતાની જાહેરાત કરવી પડે છે. પોતાની બ્રાન્ડ વેલ્યુ પોતે જ ઊભી કરવી પડે છે, એવો આજે જમાનો છે. અને કેટલાક લોકોએ આ શાસનમાં પણ આવી તરકીબ અજમાવી છે કે અમે જ સાચા સમ્યક્ત્વી. સમ્યક્ત્વ તો અમારી પાસે જ, બીજા બધા મિથ્યાત્વી. પાછા ઘોર મિથ્યાત્વીઓ શબ્દ પણ વાપરે. કેટલાક લોકો પોતાની માન્યતામાં જે બેસતા ન હોય એને કાફીર કહે છે. શું કહે છે? કાફીર કહે છે. કાફર છે. એને ગાળો આપે, એને મારી નાખે, એને લૂંટી લે, એને ખત્મ કરી નાખે. આવું જનૂન ક્યારેક જુદી રીતે કંઈક ઓછા વધતા અંશે આ શબ્દો દ્વારા કેટલાક લોકો પોતાની જાતે પ્રગટ કરે છે કે અમે આવા છીએ. પણ એની બાબતનો જવાબ આપતા એમ કહી દીધું કે શું હોય નામ ધરાવે. નામ તો ઘણાના સમ્યક્ત્વ હોય, ઘણાના બંગલાના નામ પણ સમ્યક્ત્વ હોય, પણ એનાથી સમ્યક્ત્વ આવી જાય કે સમ્યક્ત્વ છે એવું માની લેવાની કોઈ કારણ નથી. તો સમ્યક્ત્વ છે કે નહીં એ આપણે જાતે નક્કી કરવાનું છે. કાં તો કોઈ જ્ઞાની ભગવંત નક્કી કરી શકે. જ્ઞાની ભગવંત એટલે કે કેવળી ભગવંત કોણ નક્કી કરી શકે? પણ આપણે આપણી જાતે એ પારાશીસી જે છે, જે પરીક્ષા છે, એ એક્ઝામમાં જો પાસ થઈએ તો આપણે સમ્યક્ત્વી છીએ એવું આપણી જાતે આપણે સ્વીકારી શકીએ. પણ એ જાહેર કરવાની કોઈ વસ્તુ નથી. એને જાહેરાત કરવાની ન હોય કે હું સમ્યક્ત્વી છું, અમે જ સમ્યક્ત્વી છીએ. એની જાહેરાત કરે ને તો એના સમ્યક્ત્વમાં શંકા છે એમ તેમ માનવું પડે. પણ પહેલી વાત કે સમ્યક્ત્વ એટલે શું? તો આપણે સમ્યક્ત્વને મોટે ભાગે વધારે પડતું શ્રદ્ધાની સાથે સાંકળી લીધું છે. શેની સાથે સાંકળ્યું છે? શ્રદ્ધાની સાથે. અને આપણે નહીં, શાસ્ત્રકાર ભગવંતોએ પણ શ્રદ્ધાની સાથે સાંકળ્યું છે કે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ એટલે કે તત્વ અને એના અર્થ ઉપરની શ્રદ્ધા, એને સમ્યક દર્શન કહેવામાં આવે. બીજા નંબરની અંદર દેવગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, તેને સમ્યક્ત્વ કહેવામાં આવે. હજુ આગળ વધીએ, જે મોક્ષને માને એને પણ સમ્યક્ત્વી કહી શકાય. અભવ્ય આત્મા દીક્ષા પણ લે, એ ક્યારેય મોક્ષે જવાનો નથી. ક્યારે પણ આખા બહુ ચક્રમાં ક્યારે પણ સતત ભટકતો જ રહેવાનો. એ દીક્ષા પણ લે, નવ પૂર્વનો અભ્યાસ પણ કરે, પણ મોક્ષને ન માને.
એટલે જે મોક્ષને માને એ આત્મા સમ્યક્ત્વ છે તેમ માની શકાય. એટલે આપણે વ્યાખ્યા એ જોવી છે કે સમ્યક્ત્વ એટલે શું. તો આપણે સમ્યક્ત્વને શ્રદ્ધાની સાથે જોડ્યું છે. શેની સાથે જોડ્યું છે? શ્રદ્ધાની સાથે જોડ્યું છે. પણ ડિટેલમાં જઈએ, ઊંડાણમાં જઈએ તો માત્ર શ્રદ્ધા એ જ સમ્યક્ત્વ એવું નથી. માત્ર દેવગુરુ પ્રત્યેની શ્રદ્ધા, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, તમેવ સત્યમ નિઃશંકમ જમ જણેમ પવેયમ, હે પરમાત્મા તમે જે ભાગ્યું છે તે નિઃશંકપણે સાચું છે, આ શ્રદ્ધા, એને પણ સમ્યક્ત્વ કહ્યું છે. પણ આ કોને માટે? કે જનરલ સામાન્ય જીવોને સમજાવવાને માટે, બાળ જીવોને સમજાવવા માટે કે સમ્યક્ત્વ એટલે શું એ જણાવવાને માટેની આ વ્યાખ્યા છે. પણ માત્ર શ્રદ્ધામાં જ સમ્યક્ત્વ સમાઈ જાય છે એવું નથી. હા, પણ શ્રદ્ધા હોય ને તો બાકીના લક્ષણો પણ આપોઆપ એમાં આવી જાય. એટલે એમ કહ્યું કે શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ. જેનામાં પરમાત્મા તત્વ પ્રત્યે શ્રદ્ધા હોય, દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય, એ સમ્યક્ત્વી. પણ એ શ્રદ્ધા આવે એટલે બીજું સાથે શું શું આવે? સાથે બીજી બધી ઘણી વસ્તુ આવે છે. અને આ સમ્યક્ત્વનો મહિમા એવો ગાયો છે કે જો એક ક્ષણને માટે, એક પળને માટે આ ભાવ જાગી જાય તો તમારા અનંતા ભવનો ક્ષય થઈ જાય, કપાઈ જાય. એક ક્ષણનો શુભ ભાવ, એક જ ક્ષણનો શુભ ભાવ અનંતા જન્મોને મિટાવી દેવાની તાકાત ધરાવે છે. એનું નામ સમ્યક્ત્વ. એક જ ક્ષણનો શુભ ભાવ. ગૌતમ સ્વામીજીને ભયંકર અભિમાન હતું ને. ક્યાં સુધી હતું? જ્યાં સુધી સમોસણમાં ગયા, ભગવાનની સામે ઉભા રહ્યા ત્યાં સુધી હતું. પણ જે પળે એમને પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દીધું ને, એ જ પળે એમને અહંકાર ખત્મ કરી નાખ્યો. એમનો અહંકાર ઓગળી ગયો અને તાત્કાલિક સમ્યક્ત્વની સ્પર્શના થઈ ગઈ. કેમ? તો કે એમને પોતાની આવડત, પોતાની બુદ્ધિ બધું જ બાજુ પર મૂકી દીધું. ભગવાન કે જ સાચું. એક જ દાખલો જોઈ લીધો કે આનો જવાબ ભગવાને સાચો આપ્યો. કે મારા મનમાં શી શંકા છે એ ભગવાને કહી દીધું. અને ક્લિયર કરી દીધું કે આ શંકા તારી ખોટી છે. આ શંકાઓનો બેજ તારો છે, એટલે એ બેજ પણ ખોટો છે. તારા અર્થકથન ખોટા છે. અને એ વાત બરાબર હૃદયમાં ઉતરી ગઈ, મગજમાં ઉતરી ગઈ. એટલે પછી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનો બાજુ પર મૂકી દીધો અને ટોટલી ભગવાનને સમર્પિત થઈ ગયા. અને એટલે એ જ પળે સમ્યક્ત્વની પ્રાપ્તિ, અને એ જ પળે બધું જ મળી ગયું. શું વાક્ય રહ્યો? અને જ્યારે જમાલી પૂર્વાવસ્થાના સસરા, વર્તમાનમાં ભગવાન, વર્તમાનમાં પોતે એમનો શિષ્ય થઈ ચૂકેલો છે. ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ થયા નહોતા, પછી થયા. પણ આ તો શિષ્ય થઈ ચૂક્યો છે, છતાં પણ વચ્ચે બુદ્ધિ લાયો. છતાં પણ આમ ના કહેવાય, આમ કહેવાય. બુદ્ધિ વચ્ચે લાવ્યો ને તો સમ્યક્ત્વ જતું રહ્યું. એટલે સમ્યક્ત્વ એટલે શું આપણને સમજાઈ જાય. સમ્યક્ત્વ એટલે સમર્પણ ભાવ. સમ્યક્ત્વ એટલે સમર્પણ ભાવ. કોના પ્રત્યે? દેવ પ્રત્યે, અર્યંત દેવ પ્રત્યે, સિદ્ધ ભગવંતો પ્રત્યે, સાધુ ભગવંતો પ્રત્યે અને ધર્મ પ્રત્યે. ચત્તારી શરણમ પવજ્જામિ. અર્યંતે શરણમ, સિદ્ધે શરણમ, અને પછી આચાર્ય શરણમ નહીં, ઉપાધ્યાય શરણમ નહીં, સાહુ શરણમ પવજ્જામિ. ક્યાં છીએ? હા, કારણ કે બધા સાધુ જ છે.
એટલે એમાં સમાઈ જાય છે. તો એમના પ્રત્યેનો સમર્પણ ભાવ એ સમ્યક્ત્વ છે. એમના પ્રત્યેનો સમર્પણ ભાવ એટલે સમ્યક્ત્વને આપણે સ્પષ્ટ રીતે સમજવું છે કે આપણો એક જ વખતનો આ ભાવ જો આપણા આત્માને સ્પર્શી જાય ને તો એ જ વખતથી આપણા ભવોની ગણતરી ચાલુ થઈ જાય. ગયા ભવોની આપણને કોઈ ખબર નથી. બરાબર છે. એટલે ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, આ ભવ મારો પહેલો ભવ ગણાય એવું થજો. શું થજો? આ ભવ મારો પહેલો ભવ ગણાય ને એટલું થાય ને તો પણ ઘણું છે. શું જોઈએ છે તમારે? આ ભવ પણ પહેલો ભવ ગણાઈ જાય ને તો પણ ઘણું છે. છઠ્ઠે પદ દર્શન નમું. છઠ્ઠે પદ, આજે છઠ્ઠું પદ છે. છઠ્ઠે પદ દર્શન નમું જે છે ધર્મનું મૂળ. કારણ કે જેમ પંચ પરમેષ્ઠી ભગવંતોમાં સાધુપદ ઉપરના ચારેમાં વ્યાપ્ત છે અને વ્યાપ્ત હોવું જોઈએ, તે જ રીતે સાધુપદ વિના અર્યંત સિદ્ધ કશું જ નહીં. અને એ જ રીતે સમ્યક દર્શનના 9માંથી એક પણ નહીં, 8માંથી એક નહીં. બધામાં સમ્યક દર્શન હોવું જોઈએ. ચારિત્ર હોય ને સમ્યક દર્શન ના હોય તો જાય નિગોદમાં. ક્યાં જતો રહે? ક્યાં ભટકાય? જ્ઞાન હોય અને સમ્યક દર્શન ના હોય તો એને જ્ઞાન જ ના કહેવાય. હોય છે તો જ્ઞાન જ, પણ એકને વિભંગ જ્ઞાન કહેવાય ને એકને અવધિ જ્ઞાન કહેવાય. ગ્રસ્ત અવસ્થામાં ડોક્ટર હોય એટલે પછી દીક્ષા લે તો એનું જ્ઞાન શું થાય? સમ્યક થાય કે ના થાય? ડોક્ટરીનું જ્ઞાન હા થાય. કારણ કે ગ્રહસ્થપણામાં એ ડોક્ટર પૈસા કમાવા માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરતો હતો અને ક્યારેક ખોટી સલાહ પણ આપી બેસતો, ખોટી દવાઓ પણ લખી આપતો બિનજરૂરી. પોસિબલ છે, બરાબર છે. પણ દીક્ષા લે ડોક્ટર તો પછી એનું જ્ઞાન કેવું થાય? કારણ કે પછી સાધુ સાધુની વૈયાવચ, તપસ્વીની વૈયાવચ, એમની સૂચના, એમની તકેદારી, એમને સજેશન આપવાને કેવા આપશે? જ્ઞાન તો એનું એ જ છે ને. જ્ઞાન એકનું એક જ છે, બરાબર છે. પણ જો ધર્મ સ્પર્શી ગયો હોય, હા, સમ્યક તો આવી ગયું હોય તો એના જ્ઞાનનો ઉપયોગ કેવો થાય? હા, કે ઉપાશ્રયમાં આવે, સંઘમાં આવે અને જે પણ પોતાની કમ્પ્લેન કરે તો અહીંયા કન્સલ્ટન્સીની ફી લે, કોઈ તપસ્વીની ફી લે, કંઈ નહીં. સહજ રીતે એને ઊભા પણ, નહીં તો ક્લિનિક પર આવજો ને, બીજો એમ કહો બરાબર ચેક કરવું પડશે એમ કે. પણ અહીંયા આવે તો કોઈને સિદ્ધિ તપ હોય, કોઈને માસક સમણ હોય અને કોઈ કમ્પ્લેન કરે તો શું ભાઈ? તરત જ નિરાકરણ આપી દે. જ્ઞાન એનું એ જ, ઉપયોગ જુદો. તો એક સમ્યક જ્ઞાન કહેવાય ને એક મિથ્યા જ્ઞાન કહેવાય. કારણ કે સમ્યક્ત્વને કારણે આર્કિટેક્ટ હોય અને માર્કેટમાં હોય, પોતાની ઓફિસમાં હોય, ક્લાયન્ટ આવે તો શું કરે? અરે ઘણું બધું કરી લે. હા, વાસ્તુ ને બધું તમારી બરાબરની ફી લઈ લે. પણ અહીંયા હોય, સંઘમાં હોય અને ઉપાશ્રય નવો બનાવવાનો હોય, તાંબેલ ખાતું નવું બનાવવાનું, કંઈ પણ હોય, હા, જે પણ હોય તે ધર્મશાળા બનાવવાની હોય, ઘણા બધા સંઘો ઘણું બધું કામ કરી શકે છે અને કરે છે. શું કરે છે? અને એને કારણે સંઘને એટલો મોટો લાભ થાય છે કે સંઘને ભવિષ્યમાં કોઈ પણ જાતની સાધારણ ખાતેની પણ ચિંતા નથી હોતી. પણ એના માટે વિઝન જોઈએ, દ્રષ્ટિ જોઈએ, સમર્પણ ભાવ જોઈએ, ત્યારે થાય. માત્ર એફડીના થપ્પા ગણવાથી કોઈ ફાયદો ના થાય. જેમ પોતાને માટે, પોતાના બેનિફિટને માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને અને બેનિફિટ વધારે મેળવે છે, એમ અહીંયા પણ એક કરી શકે.
જો સાચો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો સાચી સલાહ આપી શકે કે ટેક્સ કઈ રીતે ઓછો લાગે, કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધારે બેનિફિટ થાય. પહેલાં ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓ ક્યારેક પોતાની મિલકત સંઘને સોંપી દેતા. હવે મારું કોઈ નથી તો સંઘને હું આપું છું, અથવા તો મારા દીકરા દીકરી પૂરા સુખી છે, એમને મારી કોઈ જાયદાદ જોઈતી નથી, હા, તો હું મારું બધું સંઘને સોંપું છું. આવી અનેક પ્રોપર્ટી સંઘની પાસે હોય. બરાબર છે. ટૂંકી બુદ્ધિ વાળો વેચીને રોકડી કરી લે. શું કરી લે? પણ દીર્ઘદૃષ્ટિ વાળો હોય ને તો એ જ પ્રોપર્ટીને ડેવલપ કરીને કાયમની સાધારણ ખાતાની આવક ઊભી કરી લે. હા, એવા પણ સંઘ છે કે જેઓ સાધારણ ખાતામાંથી બીજા સંઘને આપી શકે છે, બીજા કામોમાં વાપરી શકે છે. સાધારણ ખાતાની આવકમાંથી હોસ્પિટલો ચલાવી શકે છે. બીજા ઘણા કામ કરી શકાય છે. પણ ક્યાં સમ્યક દર્શન હોય ત્યાં બુદ્ધિ કામ લાગે. બુદ્ધિ ક્યાં કામ લાગે? નહીં તો પોતાના સ્વાર્થ તો બધા જ પોતાની સત્તાનો ઉપયોગ કરે છે. એ તો બજારમાં પણ હાથ થાય છે, દેશ અને દુનિયામાં પણ હાથ થાય છે, અને અહીંયા પણ હાથ થાય છે. અને એના તમારામાં ફરક શું રહ્યો? કોઈ ફરક ના રહ્યો. પણ સમ્યક દર્શન જો હોય તો કહે છે કે એ કેવું છે કે એના વગર છઠ્ઠે પદ દર્શનનું જે છે ધર્મનું મૂળ તપ જપ સંયમ ક્રિયા, તપ જપ સંયમ ક્રિયા સહુ ઈણવિધ ધૂળ. બધું જ ધૂળ જેવું. સમ્યક દર્શન વગર તપ જપ સંયમ ક્રિયા સહુ ઈણ વીણ ધૂળ, બધું ધૂળ સમાન. આ સમ્યક્તોનો મહિમા છે. નૈસાર શું ભણવા ગયો હતો? ધનસાર થવાનો જીવ શું ભણવા ગયો હતો? એ પંચપતિગણ ભણ્યો હતો? નૈસાર ભણ્યો હતો? માત્ર સમર્પણ ભાવ હતો. આ ગુરુ મહારાજ જે કહે છે તે સાચું છે એવું એને લાગી ગયું. તમે સત્યમ નિશ્ચકમ જમ જણે પ્રવ્યા. તો સમ્યક્તની ઓળખાણ માત્ર શ્રદ્ધાથી નથી થતી. આપણે ભલે શ્રદ્ધાથી જોડી, ઓકે, બરાબર છે, કશું ખોટું પણ નથી. પણ જીવાઈ નવ પયથે જો જાણે તસ હોય સંમતમ. જીવાદી નવ તત્વોને જે જાણે અને નવે નવ તત્વોને જે માને તેને સમ્યક્ત્વ છે. બોલો નવ તત્વના નામ ભાઈઓ. એટલે બહેનો થોડું પૂછવું, નહીં પૂછવાનું, નહીં પૂછવાનું. એટલે જ્ઞાની છે બધા. એટલે એમને ધર્મપત્ની કે તમને ધર્મપતિ કોઈ કહે ના કે? કારણ કે ધર્મ કરવા એ જ લઈ જાય તમને, એ જ જોડે, એ જ કે વાપરો. નહીં તો વાપરી શકો પૂછ્યા વગર. છે તમારી મજા પૂછ્યા વગર વાપરો લખાઈ દો ને ઘરે જઈને કહો નહીં તો, ને પછી બહારથી ખબર પડે તો કેવી મજા આવે. એટલે તમને પૂછું છું, નવ તત્વના નામ બોલો. હવે એના અર્થ પૂછીશ ને તો કઈ ખબર નહીં પડે. પછી આગળ આશ્રવ એટલે શું, નિદ્રા એટલે શું, ને બંધ એટલે શું? સાહેબ, એટલે સમ્યક્ત્વ માત્ર શ્રદ્ધા નહીં, પણ એના 5 લક્ષણ. 5 લક્ષણ: સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક. આ 5 વસ્તુ હોવી જોઈએ. આસ્તિક એટલે શ્રદ્ધા, એ માત્ર છેલ્લું છે, 5મું છે. એ કયું છે લક્ષણ? 5મું અને છેલ્લું છે. એના પહેલાના 4 લક્ષણ ખરા તમારામાં? એના પહેલાના 4 લક્ષણ ખરા? સમ એટલે સમતા,
થોડે ઘણા અંશે પણ. એ ખરું કે સંજોગને કારણે કે સમજને કારણે એમ બોલો. હવે જે ક્ષમતા અત્યારે તમારામાં આવી છે એ સંજોગને કારણે આવી છે કે સમજને કારણે આવી છે? સંજોગને કારણે આવી છે. એટલે એની અહીંયા આગળ વાત નથી. અહીંયા એની વાત નથી. ક્ષમતા સહજ ભાવે હોય. શું હોય? સહજ રીતે હોય, મજબૂરીથી ન હોય. તમારી ક્ષમતા મજબૂરીની ક્ષમતા છે. કોઈ સાંભળતું નથી એટલે, ઉંમર થઈ એટલે, હવે સારું ના લાગે એટલે, આવું બધું હોય ને. એટલે સંજોગ થાય. એ ક્ષમતાની વાત નથી. ક્ષમતા એટલે સમજણપૂર્વકની ક્ષમતા. જાતને સમજાઈને ચૂપ રહેવાનું. ગુસ્સો આવતો હોય ને તો જાતને સમજાઈને ઠારી દેવાનું કે ચૂપ, તારું આ કામ નથી, કોઈ ફાયદો નહીં થાય ને કામે. એ સાંભળશે નહીં અને ઉપરથી તારે તબિયત બગડશે, એના તબિયત ઉપર અસર થશે એટલે ચૂપ રહે. ખોટા કર્મ બંધ થશે. સમ્યક્ત્વ જો ક્ષમતા ન હોય ને તો સંવત્સરી પછી જતું રહે. સંવત્સરી પછી જતું રહે. સંવત્સરીએ મિચ્છામિ દુક્કડમ ન દો તો સમ્યક્ત્વ જાય. એવું કહ્યું છે, એવું સાંભળ્યું છે. હું જુદા રીતે બોલું છું એટલે ખબર નથી પડતી તમને. વર્ષ સુધી ઘર સાફ ના કરો તો હાલત શું થાય? ભલે ખાલી પડ્યું, તમે રહો છો બીજે, ઘર તમારું છે, ભાડે પણ નથી આપ્યું, અને વર્ષ સુધી સાફ ના કરો તો હાલત શું થાય? એમ આ મનને સાફ ન કરો તો શું થાય? બહુ કચરો ભર્યો. રોજ સાફ કરવાનું, ના થાય તો, અને થાય તો 15 દાડે પાછું વધારે સાફ, બરાબર જરા કાચ બરાબર સાફ કરજો. જરા સોફાની ચીજ ઝાડુ ફેરવજો. શું કે? હા, આવું બધું કે ને. 15 દિવસે પણ કરે તોય 4 મહિને વળી પાછું 2-4 મહિના થાય એટલે સિઝન બદલાય એટલે હા બહુ દિવસ થઈ ગયા આપણે સફાઈ નથી, ચાલ હું મદદ કરું એમ કે હાથે લાગી જાય. અને દિવાળી આવે તો ઘરવાળાની જોડી લે ભેગો. હવે હોળી પછી આ ધંધો શું કરવાનું? હોળી પછી આ ધંધો એમ નહીં, ભેગા જોડી લે. ચલો ઉપર ચડો, પંખો સાફ કરો. હા, હું ટેબલ પકડું છું એમ કે. હા, મારથી નહીં ચડાય. અરે માણસ રહેવા દો, આપણે માણસ નથી, જોડાવવું જ પડે. માણસ ગમે તેટલું કરે ને તોય ઊભા તો નહીં તો એના જેવું જ કરે. શું કરે? એના જેવું જ કરે. એટલે કસાયોનો કચરો આત્મામાંથી સાફ કરવો પડે. અને વર્ષે એક વખત કરો ને તો સમ્યક્ત્વ રહે, નહીં તો અનંત અનુબંધીનો કસાય આવી ગયો એટલે સમ્યક્ત્વ ગયું. તો સમતા આવે, ગુસ્સો ના આવે એમ નથી કહેતો. મને પણ આવે, તમને પણ આવે, પણ હમણાં આવ્યો ગયો, વાત પતી ગઈ, પછી પૂરું. પછી એની એ વાત આખો દિવસ ચાલે. પેલો ઓફિસથી પાછો હોય તો મોડું ચડેલું હોય. સવારે ઝઘડો થયો હતો ચા પીતી વખતે. હા, હવે રૂમાલ માંગ્યો, લઈ લો ને. બસ ત્યારથી ઝઘડો ચાલુ થયો હતો. પેલો ઓફિસેથી અરે ના હાજર તોય ઝઘડો મોડું ચલાવી રાખે તો શું કહેવાય? એ કસાય આખો દિવસ ચાલુ રહ્યો. પણ એ વખતે હસીને આવકાર આપે તો વાતાવરણ આપવા પડવું. આ તો જેવી જેની રીત. આ નોર્મલ વાત. આવી રીતે કસાયો જો આપણા પાતળા પડે તો સમજતા આવે. અને થોડાક અંશે પણ કેળવાવી જોઈએ. અને એ કેળવવી પડે છે, આત્માને કેળવવો પડે છે, મનને મનાવવું પડે છે, અને તો જ ક્ષમતા આવે. ક્યારેક પોતાની સમજણથી જ આવે. બારણું બંધ કરો.
અંદર સૂચના આપો. સમતા, સંવેગ, મોક્ષની તલપ, મોક્ષની ઈચ્છા. બોલો, જવું છે? મોક્ષે જવું છે? હા પાડે છે. હમણાં તો કે ના, તો ના. તો આ ખોટી વાત થઈ ને, એટલે મોક્ષે જવું નથી એનો મતલબ એવો હતો. જેને મોક્ષે જવાની તલપ હોય ને એને મોતનો ડર ના હોય. એ તો પણવો શ્રીરામી ઉડી જાય, જતો રહે, કઈ ના થાય. એવા મોત આજે પણ થાય છે. એવા મૃત્યુ આજે પણ થાય છે. આ તો આપણે વ્યાખ્યાનો ચાલુ ન રાખી શક્યા મારી અનુકૂળતા પ્રતિકૂળતાને કારણે. નહીં તો પહેરના ગ્રંથોમાં મોતની જ વાતો છે. શેની વાતો છે? હા, કે મોત સુધારવાનું. હા, અમારા એક સંસારી સંબંધી હતા. અમે બહુ નાના હતા, પણ એ ગુજરી ગયા. એમનું નામ છગન કાકા. અને તે વખતે દેરાસરથી ઉપાસે ઘણો દૂર, એટલે બધા એમના ઘરે પ્રતિક્રમણ કરવા આવે. કારણ કે એમનું ઘર દેરાસરથી નજદીક. સાધુ ભગવાન પધારે તો બધા પ્રતિક્રમણ કરવા ઉપાસ રહી જાય, ને તો એમના ઘરે પ્રતિક્રમણ કરે. અને 14 આજે પણ જેમ સંખ્યા વધારે થાય ને એમ 14 પણ સંખ્યા વધારે થાય. અને એ વડીલ એમને સૂત્ર પણ બધા આવડે, અને એટલે પ્રતિક્રમણ એ બધાને કરાવે. 14ના દિવસે પ્રતિક્રમણ કરવાને માટે બેઠા બધા મિત્રો ભેગા થયા. પ્રતિક્રમણ ચાલુ, પક્ષી પ્રતિક્રમણ. 12 લોકોનો કૌશક. અપ્પાણમ વો શ્રીરામી. અને પછી કૌશક પાડ્યો જ નહીં. છગન કાકા 12 લોગસ. કોઈક ડાયો બોલે ખરો, વધારે વાર લાગે તો પહેલાં એને તો ખોખારો કહે પહેલાં તો. હા, પણ પછી ઓવર ટાઈમ થાય તો કોઈ નમોરી અંધાણે પણ બોલે, કંઈ પણ કરે. પણ છગન કાકા હોય તો બોલે ને, કૌશકમાં જ જતા રહ્યા. જોઈએ છે આવું મોત? આજે પણ આવું મોત મળે છે. વિચાર તો કરો. પ્રબોધભાઈ સુરત આવ્યા હતા. પ્રબોધભાઈ વકીલ સુરત આવ્યા હતા. દીક્ષાનું પહેલું ચાતુર્માસ. તગડી નંદનવનની પહેલી ઈંટ મૂકવાની હજુ પણ બાકી હતી. માત્ર ઉપાસય બનાવવાનો હતો અને વિહારધામ બનાવવાનો આટલો જ પ્લાન હતો ગુરુ મહારાજનો. અને એનું ભંડોળ ભેગું થયું હતું. એ રકમ લેવા માટે પ્રબોધભાઈ એકલા આવ્યા હતા. હવે સીસી વકીલ ફર્મના વારસદાર, એમના ભત્રીજા, જે અમદાવાદની ફેમસ એ જમાનાની કંપની હતી, જે આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ સીસી વકીલ હતા, હું એની વાત કરું છું. અને તેઓ એકલા જ આ ગાડી લઈ અને આવ્યા હતા. અને રજાના દિવસે જ આવે ને, ક્યારે જાઓ? ગુરુ મહારાજ પાસે રવિવાર, રજાના દિવસે જ જોવાનું. એટલે આવ્યા હતા. પણ એ કંઈક વધારે કોઈક એવો ભારે દિવસ હતો, એટલે બધું જ બંધ હતું. બપોરે જમીને આવ્યા, ગુરુ મહારાજની પાસે બેઠા. સાહેબ જરા છાતીમાં દુખે છે. શું કહ્યું? છાતીમાં દુખે છે. હવે આ મોટા હોલમાં અમે બેઠેલા 10 સાધુ. માણસને કહ્યું કે ભાઈ જરા આ બારી પાસે એક ગાદલું નાખી આપ અને એમને સુવડાવી દે. તાત્કાલિક ડૉક્ટર માટે પ્રયત્ન કર્યા, પણ એવી રજા કે ડૉક્ટર એક પણ અવેલેબલ નહીં. એવું આપણે અહીંયા થયું તો વાત બહાર હશે.
હા વાયરલ છે 7 વર્ષ પહેલા. શું કહ્યું? વાયરલ છે, આટલું જ કહ્યું તો સાહેબ પાણી જરા વધારે વપરાવો છો અને રિપોર્ટમાં કશું જલ્દી આવે નહીં તો 2 દાડામાં તો કાળ કરી ગયા ને. કેટલી વાર લાગી? એમ પ્રબોધભાઈ જરા થોડી તકલીફ વધી ને એટલે ગુરુ મહારાજ એમની પાસે ગયા, એમની પથારી પાસે. બીજા 10 સાધુ એમને ઘેરી વળ્યા. શું? 10 સાધુ એમને ઘેરી વળ્યા અને ગુરુ મહારાજ સમજી ગયા. એટલે નમો હરિહંતાણમ પ્રબોધભાઈ, નમો હરિહંતાણમ, અને આમ કરતા જ પ્રબોધભાઈ સાહેબ એટલું બોલીને ઢળી પડ્યા. 10 સાધુની હાજરીમાં મોત જોઈએ છે? ઉપાશ્રયમાં મોત, વગર કપડે, સાધુના કપડા વગર. વિચાર તો કરો. આ સમાધિ મરણ છે. હા, આ સમાધિ મરણ છે. રજનીભાઈ વિચાર તો કરો તમે.